આપણે આ નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ડેપ્રિસિએશન અકાઉન્ટિંગ. તો આપણે એમ કહી શકીએ કે તમે વેહિકલ હોય તો વેહિકલ લેટસ છે કે આ જે 40,000 લીધું હોય તો એક વર્ષ પછી આપણે એને વેચવા જાય તો આપણને 40,000 ન મળે, એના પૈસા ઓછા થઈ જાય ને, કાં તો વેર એન્ડ ટેર લાગ્યું હોય, કાં તો યુઝ જ હોય, ઓર આપણે ને ટાઈમ જેમ જેમ પાસ થાય એમ એની વેલ્યુમાં રિડક્શન આવતું જાય, નવા ઇન્વેન્શન્સ આવતા જાય. સો કંપનીના જેટલા પણ ફિક્સ્ડ એસેટ્સ હોય, જેમ કે મોટી કંપનીઝ હોય એમાં જેટલા પણ ફિક્સ્ડ એસેટ્સ હોય તો એ ફિક્સ્ડ એસેટ્સમાં પણ આપણે એકને પ્રોવિઝન કરવું પડે ડેપ્રિસિએશનનું, ઓર અમુક એક ફિક્સ્ડ અમાઉન્ટ આપણે સાઈડમાં રાખતા જવું પડે સો દેટ ફ્યુચરમાં જ્યારે પણ આપણે રિપ્લેસમેન્ટ કરવા હશે કોઈ ફિક્સ્ડ એસેટ્સના તો એના માટે આપણે સાઈડમાં થોડા પૈસા રાખેલા હશે. સો ડેપ્રિસિએશન એ એક ટાઈપનું એક્સપેન્સ છે, બટ ડેપ્રિસિએશન નોન કેશ એક્સપેન્સ છે. તો બેઝિકલી ડેપ્રિસિએશન છે એને આપણે કહી શકાય ઇટ ઇઝ અ પરમનન્ટ રિડક્શન ઇન મની વેલ્યુ ઓફ ફિક્સ્ડ એસેટ્સ, અને એ નોન કેશ એક્સપેન્સ છે. અને ડેપ્રિસિએશનને લીધે એસેટ્સની વેલ્યુ ઓછી થઈ જાય. તો જેમ કે આપણે મશીન લીધું અને એ લોકો રેટ ડિફાઇન કરે, જેમ કે 10% આપણે ફાઇનલ એકાઉન્ટ્સમાં કરતા હતા, તો ડેપ્રિસિએશનમાંથી આપણે એટલું અમાઉન્ટ માઇનસ કરી નાખીએ ને, એસેટ્સમાંથી એટલું અમાઉન્ટ આપણે માઇનસ કરી નાખતા હોય. હવે એમાં પહેલાં જનરલ એન્ટ્રીઝ જોઈએ કે જ્યારે મશીન્સ પરચેસ કરે તો શું એન્ટ્રીઝ હશે. આપણે મેથડ્સ ઓફ ડેપ્રિસિએશનમાં બે છે. તો પહેલાં આપણે સ્ટ્રેટ લાઇન મેથડ જોઈએ, જેમાં ઓલવેઝ કોસ્ટ પ્રાઇસ ઉપર પર્સન્ટેજ નીકળશે અને અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન રિમેન્સ ધ સેમ ફોર ઓલ ધ યર્સ છે. એસેટ્સ પરચેસ કરીએ ત્યારે એસેટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. પછી ડેપ્રિસિએશન ચાર્જ કરીએ તો ડેપ્રિસિએશન ટુ ફિક્સ્ડ એસેટ્સ, જે આપણે જનરલ પ્રોપરમાં કરતા હતા. અને ડેપ્રિસિએશન નોમિનલ અકાઉન્ટ છે, એટલે યર એન્ડમાં આપણે જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હતા. મશીન અકાઉન્ટ જોઈએ તો અહીંયા ડેબિટ સાઇડમાં આવશે, મશીન આવશે તો ડેબિટ સાઇડમાં, મશીન વેચશું તો ક્રેડિટ સાઇડમાં. જેમ કે અહીંયા આગળ ટુ કેશ ઓર બેંક હશે જ્યારે આપણે પરચેસ કરતા હશું ત્યારે. પછી ડેપ્રિસિએશન ચાર્જ કરતા હશું ત્યારે અહીંયા બાય ડેપ્રિસિએશન હશે ક્રેડિટ સાઇડમાં, અને બચતું હશે એ બેલેન્સ હશે જે આપણે કેરી ફોરવર્ડ કરતા હશું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ એ એક એન્ટ્રી, અને એ ક્લોઝ થઈ જશે બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. તો આપણે મશીન અકાઉન્ટ અને ડેપ્રિસિએશન અકાઉન્ટ બનાવવાના છે, અને જનરલ એન્ટ્રીઝ લખવાનું કોઈ વખત પૂછશે. મેઇન सम्स આવશે કે જેમાં વેચે તો કેવી રીતે કેલ્ક્યુલેશન થાય. તો આપણે પહેલાં એક સીધો સાદો સમ જોઈએ જેમાં આપણે ખાલી પર્સન્ટેજવાળા જ सम्स જોઈએ. જેમ કે અહીંયા આપ્યું છે કે કંપનીએ પરચેસ કર્યું મશીન 5,000માં 1/4/17ના, અને ડેપ્રિસિએશન 10% ચાર્જ કરવાનું છે બાય સ્ટ્રેટ લાઇન મેથડ. તો એ ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કર્યું હશે. તો રેટ ઓફ ડેપ્રિસિએશન 10% અને SLM સ્ટ્રેટ લાઇન મેથડ છે. તો આપણને 3 વર્ષ સુધી અકાઉન્ટ્સ બનાવવાનું કીધું છે, મશીનરી અકાઉન્ટ. તો આપણે ખબર પડે કે 3 વર્ષ પછી એને વેચવા જાય તો એના કેટલા મળી શકે. તો જેમ કે 1/4/2017ના પરચેસ કર્યું છે, સો 1/4/2017ના અહીંયા કેશ ઓર બેંક અકાઉન્ટ, તો આ 5,000. હવે આ યર પૂરું થશે 31/3/2018ના, ત્યારે આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરશું. સો ક્રેડિટ સાઇડમાં બાય ડેપ્રિસિએશન, બિકોઝ ડ્યુ ટુ ડેપ્રિસિએશન વેલ્યુ ઓફ એસેટ્સ ગેટ્સ રિડ્યુસ્ડ. તો ડેપ્રિસિએશન હશે એની કોસ્ટ પ્રાઇસ છે 5,000, એના 10% કરશું. તો પહેલા વર્ષે એના વાપરવાથી 500 ઓછા થઈ જશે. જેમ કે આપણે એક વર્ષ વાપરીને વેચવા જઈએ તો આપણને આ બેલેન્સ કેરી ફોરવર્ડ જે છે એ બતાવે કે ભાઈ એક વર્ષ પછી આપણે વેચવા જાય તો આપણને કેટલા મળી શકે. સો 4,500 મળી શકે એવું આપણે કહી શકીએ. પછી એકચ્યુઅલી એના કરતાં ઓછા પણ મળે અને વધારે પણ મળી શકે. તો આ બે સાઈડ ટેલી કરી નાખ્યું આપણે. તો આ ફર્સ્ટ યરના એન્ડમાં આપણને મશીન જે લીધું હતું 17ના એપ્રિલ 17ના, તો માર્ચ 18ના એની વેલ્યુ 4,500 છે. પછી હજી આપણે વેચ્યું નથી, તો નેક્સ્ટ યર પાછું આપણે એને કેરી ફોરવર્ડ કરીએ. તો 1/4/2000 પછી 1/4/2018 નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે. ટુ બેલેન્સ અહીંયા CF હતું, અહીંયા બ્રોડ ફોરવર્ડ છે એટલે BF છે, તો 4,500. આપણે 3 વર્ષનું બનાવવા કીધું છે, તો આ ફર્સ્ટ યર છે. હવે આપણે આ સેકન્ડ યરનું કરીએ. તો આ વર્ષ એન્ડ થશે, અહીંયા 18 છે, સો આ વર્ષ એન્ડ થશે 31/3/19ના. તો વળી પાછું આપણે એનું ડેપ્રિસિએશન ચાર્જ કરશું. સો ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન મેથડમાં કોસ્ટ પ્રાઇસ ઉપર જ હોય. સો અહીંયા પણ આપણે 5,000ના 10%. આ તો ખાલી સમજવા માટે લખ્યું છે, બાકી એકચ્યુઅલી અહીંયા જે અમાઉન્ટ હશે એ જ હશે. સો અહીંયા પણ 500 પાછું ડિડક્ટ કરીએ. સો 31/3/2019ના અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે. તો જેમ કે 2 વર્ષ વાપરીએ
તો 4500માંથી હજી 500 ઓછા થઈ જાય, તો હવે એની વેલ્યુ હશે 4000. અને હજી આપણે થર્ડ યર કરીએ તો આનાથી નેક્સ્ટ દિવસ 31 માર્ચ પછી 1/4/2019 નેક્સ્ટ દિવસ હશે જે વર્ષ સ્ટાર્ટ થતું હશે. સો બેલેન્સ બ્રોડ ફોરવર્ડ અહીંયા 4000 અને 31/3/20ના વળી પાછું અહીંયા ડેપ્રિસિએશન. સો ડેપ્રિસિએશન અહીંયા ડાયરેક્ટલી પછી આપણે 500 લખી શકાય કારણ કે અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન રિમેન્સ ધ સેમ છે. અને 31/3/2020ના જ અહીંયા બાય બેલેન્સ જોઈએ તો આપણે આ 4000માંથી આ પાછા 500 માઇનસ કરી નાખીએ તો 3500નું થઈ જાય. સો એનો મતલબ કે જે એસેટ આપણે 5000માં લીધું હતું એ 3 વર્ષ પછી વેચવા જશું તો આપણને 3500નું થઈ જશે. તો આમાં તમે જોજો બેઝિકલી આપણે કહી શકાય કે આ 5000માંથી આપણે 3 વખત 500 માઇનસ કરીએ, 500 500 અને 500. સો 1500 માઇનસ કરીએ તો પણ 3500 આવી જશે. સો સિન્સ આ સ્ટ્રેટ લાઇન મેથડ છે સો અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન દર વર્ષે સેમ જ છે એવું કહી શકાય. તો તમારે આ ચેપ્ટરમાં તમારે મેઇન શીખવાનું છે આ મશીનરી એકાઉન્ટ બનાવતા. ડેપ્રિસિએશન એકાઉન્ટ જે છે એ કમ્પેરેટિવલી ઇઝી છે, એમાં ખાલી 2 જ એન્ટ્રી આવશે, એ પણ રિપીટેટિવ. મેઇન આ મશીનરી એકાઉન્ટ શીખવાનું છે, ક્યારે લીધું છે અને ક્યારથી આ સેલ કરે છે ઓર ક્યાં સુધી વાપર્યું છે. તો આ એક વિડીયો જોઈને રાખજો એટલે મીટમાં પછી સ્ટાર્ટ કરીએ તો એટલીસ્ટ થોડુંક જોયેલું હોય તો ખ્યાલ આવે. હવે અહીંયા વર્ષની શરૂઆતમાં જ પરચેસ કર્યું હતું. હવે હું થોડી ડેટ ચેન્જ કરીને બતાવું કે અધવચ્ચે લીધું હોય, જેમ કે આપણે અહીંયા તો વર્ષના શરૂઆતના જ લીધું છે, જેમ કે ફર્સ્ટ યરમાં આપણે અધવચ્ચે ક્યારે પણ લીધું હોય તો જ્યારથી લીધું હોય ત્યારથી યર એન્ડની ડેટ સુધી આપણે ડેપ્રિસિએશન કાઉન્ટ કરશું અને બાકીનામાં બધામાં સેમ હશે આખા વર્ષનું. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનમાં કંપનીએ પરચેસ કર્યું છે મશીન 1 ફેબ્રુઆરી 14ના 8000નું અને એમાં ઇન્સ્ટોલેશન ચાર્જીસ પણ છે 4000. તો આપણે એવું શીખા છે કે વેન એવર એની ઇન્સ્ટોલેશન ચાર્જીસ ઓર અધર એક્સપેન્સીસ આર પેડ ફોર ધ પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ્સ it is to be added to the cost of such fixed assets. ડેપ્રિસિએશન અહીંયા 10% સ્ટ્રેટ લાઇન મેથડથી છે. ઘણી વખત એક્ઝામમાં તમને શોર્ટમાં SLM અને WDV એવી રીતે આપે છે. સો WDV બીજી મેથડ છે, આ સ્ટ્રેટ લાઇન મેથડ છે. તો હવે આ પરચેસ કર્યું છે 1/2/2014ના, તો આપણે અહીંયા ટુ કેશ ઓર બેંક જે પણ રીતે પરચેસ કર્યું હશે કોઈ પણ લખી શકાય. આમાં યુઝ્યુઅલી કેશ લખશું, પણ મોટું મશીન હશે ઓર વધારે અમાઉન્ટનું હશે તો ટ્રાન્ઝેક્શન્સ એ લોકોએ બેંકથી કર્યા હશે. સો અહીંયા આપણે કોસ્ટ પ્રાઇસ પ્લસ એના ઇન્સ્ટોલેશન 4000 પ્લસ કરવા પડશે, તો ટોટલ વેલ્યુ છે એસેટની 12000. હવે આપણે વર્ષ સ્ટાર્ટ થાય હંમેશા આપણું અકાઉન્ટિંગ યર સ્ટાર્ટ થતું હશે 1 એપ્રિલથી 31 માર્ચ નેક્સ્ટ યર. તો અહીંયા આપણે 1/2/2014ના લીધું છે તો હવે માર્ચ તો હમણાં જ આવી જશે, એ હશે 31/3/2014નું. તો આમાં આપણે બરાબર જોઈએ તો આ મશીન લીધું છે આપણે ફેબ્રુઆરીમાં 1 ફેબ્રુઆરીમાં અને 31 માર્ચના તો આપણું વર્ષ એન્ડ થઈ જશે. સો દેટ મીન્સ ફર્સ્ટ યરમાં આપણે ખાલી આ પહેલું વર્ષ છે જ્યારે આપણે લીધું, ઇન બિટવીન અ યર લીધું છે, તો આ વર્ષ આપણે ખાલી 2 મહિના જ વાપર્યું છે. તો ડેપ્રિસિએશન 10% જે આપ્યું હોય એ હંમેશા પર એનમ ઓર પર યર આપ્યું હોય, પણ આપણે જેટલા વખત વાપર્યું છે એટલા મહિનાનું જ ડેપ્રિસિએશન કાઉન્ટ કરશું. જેમ કે આ વર્ષે આપણે લીધું, જેમ કે ના આપણે કોઈ પણ વસ્તુ ભાડેથી લઈએ તો જેટલા મહિના વાપરી હશે એનું ભાડું આપશું, વધારાનું નહીં આપીએ. સો અહીંયા આગળ આપણે બાય ડેપ્રિસિએશન લખીએ. સો ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા જ કરી નાખીએ કે 12000ના 10%, બટ ખાલી 2 મહિના માટે, કારણ કે ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિના જ વાપર્યું છે. સો ઇન્ટુ 2/12 કરીએ તો આનો અમાઉન્ટ તમારો કેલ્ક્યુલેટ કરશો તો આ 12 કેન્સલ થઈ જાય એટલે 200 જે છે એ અમાઉન્ટ આવશે ડેપ્રિસિએશન, કારણ કે 12000 આ 10% કરીએ તો 1200 થાય અને ઇન્ટુ 2/12 કરશો તો 200 જે છે એ ઓછા થઈ જશે. સો ઇટ મીન્સ કે પહેલું વર્ષ પૂરું થયું 31/3/2014ના, ત્યારે બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ છે. તો આપણે જોઈએ તો આ આપણે લીધું છે 12000માં અને 12000માંથી 200 માઇનસ થઈ જાય, સો 11800 હશે ફર્સ્ટ યરના એન્ડમાં એનું બેલેન્સ. કારણ કે આપણે પહેલા વર્ષમાં તો બહુ વાપર્યું નથી, આપણને 3 વર્ષનું બનાવવાનું કીધું છે તો આ ફર્સ્ટ યર થઈ ગયું. હવે આ 31 માર્ચ પછીનો નેક્સ્ટ ડે જે નવા વર્ષની શરૂઆત થશે એ થશે 1/4/2014ના,
અહીંયા આગળ, કારણ કે અહીંયા આપણે ફેબ્રુઆરીમાં જ લીધું છે એટલે. તો અહીંયા આગળ ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ છે 11,800. હવે આ વર્ષ પૂરું થશે 31/3/2015 કારણ કે 1 એપ્રિલના સ્ટાર્ટ થશે, તો 31 માર્ચ નેક્સ્ટના પૂરું થશે. હવે આ વર્ષ તો આપણે આખું જ મશીનરી વાપર્યું છે, તો અહીંયા જે ડેપ્રિસિએશન હશે ઓલવેઝ સ્ટ્રેટ લાઇન મેથડ છે. સો કેલ્ક્યુલેટેડ ઓન કોસ્ટ પ્રાઇસ. ટોટલ કોસ્ટ પ્રાઇસ છે 12,000. તો અહીંયા આપણે 12,000ના 10% પૂરેપૂરા લેશું, કારણ કે અહીંયા તો આપણે આખા વર્ષમાં વાપરીએ છીએ. સો અહીંયા 1,200 હશે. અને 31/3/2015 બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ, તો આ 11,800, એમાંથી આ 1,200 માઇનસ કરશું, તો આપણને મળશે અહીંયા આગળ 10,600. તો આ જે છે એ નેક્સ્ટ યર સેકન્ડ યર વાપરીએ તો એની વેલ્યુ થઈ જાય 10,600, જે આપણે લીધું છે 12,000માં. હવે થર્ડ યર સ્ટાર્ટ થશે 1/4/2015 આના પછીનો નેક્સ્ટ ડે. તો અહીંયા પણ આપણે અહીંયા બેલેન્સ બ્રોડ ફોરવર્ડ કરીએ. સો 10,600 છે અને આ વર્ષ પૂરું થશે 1/4/15 સ્ટાર્ટ થશે, સો 31/3/2016 પૂરું થશે. તો અહીંયા આગળ પણ આપણે પાછું ડેપ્રિસિએશન, અહીંયા ખાલી કેલ્ક્યુલેશન લખીએ છીએ, અદરવાઇઝ લખવાની જરૂર નથી. ઓન કોસ્ટ પ્રાઇસ જ હશે, તો પાછું અહીંયા 1,200 હશે. સો 3 વર્ષ પૂરા થશે ત્યારે આપણે જે 12,000નું મશીન લીધું હતું એની બુક વેલ્યુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ, તો અહીંયા જે આપણા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં મશીનરી અકાઉન્ટની જે વેલ્યુ છે, સો આ 10,600માંથી આ 1,200 માઇનસ કરીએ તો આપણને 9,400 આવશે. સો એનો મતલબ કે જે મશીન આપણે 3 વર્ષ વાપરી લઈએ તો 12,000ની બદલે હવે એ 9,400નું થઈ જાય. સો ડેપ્રિસિએશન છે એ ટેક્સેશન પર્પોઝ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આપણે પણ શોપ હોય કે દુકાન હોય, તો દુકાનમાં જે ફર્નિચર રાખ્યું હોય એમાં જેમ જેમ યુઝ થશે એમાં વેર એન્ડ ટેર થાય, એમાં કોઈ વખત કંઈ ડેમેજ થતું હોય, તો એવરી યર આપણે થોડુંક અમાઉન્ટના પર્સન્ટેજ જે છે એ આપણે અહીંયા સેટ અસાઇડ કરીએ. જો આપણે જ્યારે ડેપ્રિસિએશન ચાર્જ કરીએ ત્યારે કેશ ડઝ નોટ ગો આઉટ, એટલે એ એક આ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ છે આ ડેપ્રિસિએશનની. સો એવરી યર આપણે ક્રેડિટ સાઇડમાં એસેટમાંથી એટલું અમાઉન્ટ સાઇડમાં કરતા જઈએ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી પણ આપણે ડેબિટ સાઇડમાં લખીને એટલું અમાઉન્ટ સાઇડમાં કરતા જઈએ છીએ. સો દેટ આફ્ટર સમ ટાઈમ ઓર આફ્ટર સમ યર્સ જ્યારે આપણે રિપ્લેસમેન્ટ કરવું હોય તો આપણી પાસે એ સફિશિયન્ટ ફંડ્સ હોય ભેગા થયેલા કે જેનાથી આપણે રિપ્લેસમેન્ટ કરી શકાય. સો આ પણ જોજો, અહીંયા આ સમમાં તમને પહેલાં ક્લિયર છે કે નહીં. આ હજી એક સમયના જેવું જોઈ લે. તો અહીંયા પરચેસ કર્યું છે 1/10/2014ના 12,000નું. સો 1/10/2014ના અહીંયા ટુ કેશ ઓર બેંક 3 વર્ષનું જ બનાવવાનું છે ને, ડેપ્રિસિએશન 10% છે. પહેલા વર્ષે આપણે જોઈએ કે કેટલા મહિના વાપરું હશે. તો આપણું 1/10/14ના જે વર્ષ સ્ટાર્ટ થશે એ પૂરું થશે 31/3/2015ના. તો અહીંયા આગળ બાય ડેપ્રિસિએશન ચાર્જ કરીએ, સો આ 10, 11, 12, 1, 2 અને 3 6 મંથ્સનું ડેપ્રિસિએશન. સો આ 12,000ના 10% અને ઇન્ટુ 6/12 કરીએ તો આનું ડેપ્રિસિએશન હશે એ 600 હશે. સો દેટ મીન્સ કે આ ફર્સ્ટ યર એન્ડ થાય તો આ મશીનની વેલ્યુ જે છે, આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ છે, એ આ 12,000માંથી 600 માઇનસ થઈ જાય, કારણ કે એટલો આપણે એને વેર એન્ડ ટેર લાગ્યો છે એવું આપણે કહી શકીએ. સો 11,400 હશે. તો આ ફર્સ્ટ યર પૂરું થયું. નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે આના પછીના દિવસથી, જે હશે 1/4/2015. તો અહીંયા આગળ હશે ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ 11,400. હવે આ વર્ષ પૂરું થશે 31/3/16ના. તો હવે અહીંયા તો આપણે આખું વર્ષ વાપર્યું છે. જો અહીંયા આપણે 1/10થી 31/3 વાપર્યું હતું, એટલે 10, 11, 12, 1, 2, 3 કર્યા. અહીંયા તો એપ્રિલથી લઈને માર્ચ સુધી વાપરીએ, એટલે આખા વર્ષનું ડેપ્રિસિએશન હશે આ 12,000ના 10%. તો અહીંયા આગળ તો આપણે 1,200 જ માઇનસ કરશું. અને ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન મેથડ છે, એટલે ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન કોસ્ટ પ્રાઇસ છે, જે આપણે પરચેસ પ્રાઇસ છે. તો અહીંયા આગળ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ, સો આ 11,400માંથી 1,200 વયા જશે, સો 10,200. તો આ સેકન્ડ યર પૂરું થઈ ગયું. નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2016થી. તો અહીંયા ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ,
તો એ છે 10,200 અને 31/3/2017 વળી પાછું અહીંયા ડેપ્રિસિએશન અને આ વખતે પણ અહીંયા સેમ અમાઉન્ટ હશે 1,200 કારણ કે ડેપ્રિસિએશન સ્ટ્રેટ લાઇન મેથડથી છે. સો 31/3/2017 અહીંયા બેલેન્સ કેરીડ ફોરવર્ડ આ 10,200માંથી 1,200 વયા જાય તો એ 9,000 બેલેન્સ આવી જશે. તો આમાં પણ જોજો, ખાલી ડેટ બરાબર જોજો કે ડેટ તમને બરાબર સમજાય છે કે નહીં. ડેપ્રિસિએશન બાય સ્ટ્રેટ લાઇન મેથડમાં ઘણી વખત કોસ્ટ અને સ્ક્રેપ વેલ્યુની ઇન્ફોર્મેશન આપી હોય અને એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફની ઇન્ફોર્મેશન આપી હોય તો અકોર્ડિંગલી આપણે પર એનમ ગોતવું પડે. ફાઇનલ અકાઉન્ટ્સમાં એમાં જે સમ્સ કર્યા હતા એમાં બધામાં આપણને રેટ આપેલી હોય, જેમ કે આની પહેલાંના પણ આપણે સમ્સ કર્યા તો એમાં બધામાં રેટ આપેલી છે તો ડાયરેક્ટલી પર્સન્ટેજ નીકાળી શકાય. હવે અહીંયા આગળ આપ્યું છે કે કંપનીએ પરચેઝ કર્યા 6,000 વર્ષના પહેલા જ દિવસે, ઇન્સ્ટોલેશન ચાર્જીસ 2,800 છે અને સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ ઓફ યુઝફુલ લાઈફ ઓફ 10 years 800 છે. તો આપણે પહેલાં અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. સો જેમ કે અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન તો આપણે ફોર્મ્યુલા લખીએ તો PA એટલે પર એનમ હશે, તો કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. તો કોસ્ટમાં આપણે અહીંયા મશીન પરચેઝ કર્યું છે 6,000, એમાં પ્લસ ઇન્સ્ટોલેશન ચાર્જીસ પણ એડ કરી નાખશું. સો 2,800 માઇનસ 800 અને અપોન 10 હશે. તો આ 8,800 માઇનસ 800 અપોનમાં 10 કરશું તો અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન જે છે એ આપણને 800 મળશે. તો આ પર એનમ દર વર્ષે 800 ચાર્જ કરવાના આવશે. કદાચ આપણને રેટ ઓફ ડેપ્રિસિએશન કરવાનું કે સો રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ ડેપ્રિસિએશન પર એનમ અપોન કોસ્ટ અને ઇન્ટુ 100. તો અહીંયા આગળ 800 ટોટલ કોસ્ટ છે 8,800 અને ઇન્ટુ 100 કરશું તો આપણને પર્સન્ટેજ મળશે. તો એમાં આવે છે 9.09%. તો આ ખાલી ઇન્ફોર્મેશન માટે પર્સન્ટેજ કાઢ્યું. હવે ડેપ્રિસિએશનનો અમાઉન્ટ ખબર પડી ગઈ અને સેમ આપણે 3 વર્ષનું બનાવવાનું છે ને, 3 વર્ષ મશીનરી અકાઉન્ટ. તો અહીંયા આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ. તો આ 6,000નું પરચેઝ કર્યું છે ને 2,800 ઇન્સ્ટોલેશન ચાર્જીસ છે. તો મશીન અકાઉન્ટમાં પરચેઝ કર્યું છે 1/4/2016 તો અહીંયા ટુ કેશ ઓર બેંક તો એમાં 6,000 પ્લસ 2,800 ઇન્સ્ટોલેશન ચાર્જીસના. સો કોસ્ટ ઓફ એન એસેટ હશે 8,800 અને અહીંયા આપણે આ કેલ્ક્યુલેશન કર્યું તો આપણને ખબર પડી કે ડેપ્રિસિએશન પર એનમ છે એ 800 આવે છે. વર્ષની શરૂઆતમાં જ પરચેઝ કર્યું છે એટલે આપણે આમાં કંઈ મંથનું કેલ્ક્યુલેશન નહીં આવે. મશીન લીધું છે 1/4/16 તો 1 એપ્રિલથી સ્ટાર્ટ થાય 31 માર્ચ નેક્સ્ટ સુધી. સો અહીંયા આગળ બાય ડેપ્રિસિએશન હશે, ડાયરેક્ટલી આપણે 800 લખી નાખીએ. આ સમમાં મેઇન ઇમ્પોર્ટન્ટ હતું ખાલી આ ફોર્મ્યુલા ઉપરથી કેલ્ક્યુલેશન કરવાનું. પછી અહીંયા તો દર વખતે આપણે 800 જ માઇનસ કરશું. તો બેઝિકલી જોઈએ તો 8,800માંથી 3 વખત 800 માઇનસ કરીએ. સો -800 -800 અને -800 તો 6,400 થાય. બેઝિકલી આપણે કહી શકીએ કે આ 8,800માંથી 8 3 2,400 માઇનસ કરીએ તો પણ આપણને બેલેન્સ અમાઉન્ટ જે છે 3 વર્ષ પછી 6,400 આવી જશે. તો આપણે ઓરલી પણ એને કેલ્ક્યુલેટ કરી શકીએ, બટ આપણને આ લખીને બતાવવાનું છે. તો અહીંયા આગળ આવશે બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ અહીંયા 8,000. તો આ ફર્સ્ટ યર પૂરું થયું, લીધું હતું મશીન 8,800માં, પણ 1 વર્ષ પૂરા થાય પછી એની વેલ્યુ થોડી ઓછી થઈ જશે. સો દેટ ઇઝ 8,000 થઈ જશે. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2017. જો આ જે નેક્સ્ટ યરવાળી મેથડ છે એ બધામાં ફોલો કરવાની, બધા સમ્સમાં એ કરવાનું મેઇન છે. સો અહીંયા બેલેન્સ બ્રોડ ફોરવર્ડ 8,000 વળી પાછું 31/3/2018 આ વર્ષ પૂરું થશે. વન્સ અગેન ડેપ્રિસિએશન બાય સ્ટ્રેટ લાઇન મેથડ જેમાં અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન પર એનમ રિમેઇન્સ ધ સેમ ફોર ઓલ ધ યર્સ. તો અહીંયા આગળ પાછું બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે એ 8,000માંથી આ 800 માઇનસ કરીએ તો એ આવશે 7,200. ટોટલ બે સાઈડ સરખો. તો આ સેકન્ડ યર પૂરું થયું. થર્ડ યર સ્ટાર્ટ થશે 1/4/2018 ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. તો અહીંયા જે લાસ્ટમાં બેલેન્સ હતું એનાથી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આગળ 7,200 અને આ યર પૂરું થશે 31/3/19. સો અહીંયા બાય ડેપ્રિસિએશન વન્સ અગેન 800. તો હવે આ 31/3/2019 આપણે બેલેન્સ કેરીડ ફોરવર્ડ જોશું
સો આ 7200માંથી આપણે 800 માઇનસ કરશું તો આપણને આમ પણ 6400 બેલેન્સ આવી જશે. સો દેટ મીન્સ આ ખાલી આપણે જોયું કે મશીનરી અકાઉન્ટ કેવી રીતે બનાવવાનું. તો પરચેસ કરીએ ત્યારે અહીંયા આ સાઈડમાં ડેપ્રિસિએશન લખી માઇનસ કરીને બેલેન્સ, પછી એને પાછું અહીંયા ડેબિટ સાઈડમાં બ્રોડ ફોરવર્ડ કરવાનું, કારણ કે નેક્સ્ટ યર આપણે અહીંયા કન્ટિન્યુએશનમાં લખીએ છીએ, બાકી પ્રેક્ટિકલી દર વર્ષે આ અલગ અલગ બુક્સમાં લખાશે. જેમ કે આ વર્ષની નોટબુક અલગ હશે, નેક્સ્ટ યરની પાછી લેજર બુક અલગ હશે. તો ત્યાં એ લોકો બેલેન્સ એ બ્રોડ ફોરવર્ડ અને લાસ્ટ યરનું જે બેલેન્સ હશે એ લઈ આવશે, પછી પાછું ડેપ્રિસિએશન માઇનસ કરીને આવી રીતે કેલ્ક્યુલેશન કરશે. તો આ આપણે સમજોયો, એમાં તમને આ સ્ક્રેપ વેલ્યુને એ બધું આપ્યું છે, તો આપણે અકોર્ડિંગલી કેલ્ક્યુલેટ કર્યું. પછી એમાં પણ તમે ઇન બિટવીન એ યર હોય તો એમાં પણ આપણે સેમ રીતે કરવાનું આવશે. પછી આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે જેમાં પરચેસ કરે છે મશીન 30,000 1 ડિસેમ્બરના, અને સ્ક્રેપ વેલ્યુ એટ ધ એન્ડ ઓફ 10 years 10 વર્ષ પછી એને આપણે ભંગારમાં વેચવા જાય તો 3,000 મળે. તો આમાં ડેપ્રિસિએશનનો રેટ નથી આપ્યું, તો આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરીએ. આ ડેપ્રિસિએશન પર એનમ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ અપોન લાઈફ ઇન યર્સ ઓર એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ ઇન યર્સ. તો કોસ્ટ છે 30,000, સ્ક્રેપ વેલ્યુ છે 3,000 અને અપોનમાં 10 કરીએ તો એ 2,700 જે છે એ યરલી ડેપ્રિસિએશન આવે છે. આ 30,000 તો એ ડિવાઈડ કરીને જોજો તો 2,700 આવે છે. તો હવે આપણે આ સમ સ્ટાર્ટ કરીએ. તો આ પરચેસ કર્યું છે આ 1/12/2016ના, તો અહીંયા આગળ ટુ કેશ ઓર બેંક પરચેસ પ્રાઇસ છે 30,000. હવે આ વર્ષે યુઝ કર્યું છે, સો ફર્સ્ટ યર એન્ડ થશે 31/3/2017ના. તો અહીંયા આપણે બાય ડેપ્રિસિએશન લખીએ તો કોસ્ટ પ્રાઇસ જે છે એ છે આ 30,000. ઓકે, સિન્સ આપણને પર એનમ ડેપ્રિસિએશન મળી ગયું, તો આ 2,700ના જ આપણે હવે જોઈએ તો આ કેટલા મહિના યુઝ થયો હશે. સો જાન્યુઆરી 1 ડિસેમ્બરના છે, સો ડિસેમ્બર આખો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, ખાલી 4 મંથ્સનું ડેપ્રિસિએશન કરવું પડશે. 1/12 એટલે આ 1 ડિસેમ્બર, સો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ બરાબર જોજો, 4 મંથ્સનું ડેપ્રિસિએશન. 2,700 ડેપ્રિસિએશન પર એનમ છે, જેમ આની પહેલાંના સમમાં પણ કેલ્ક્યુલેટ કર્યું. તો આની પહેલાંના સમમાં તો આપણે 800 દર વખતે અહીંયા માઇનસ કરી નાખ્યું, બિકોઝ ઇટ વોઝ પરચેઝડ એટ ધ બિગિનિંગ ઓફ ધ યર. પણ આ સમમાં ફર્સ્ટ યર 1 ડિસેમ્બરના પરચેસ કર્યું છે, સો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. તો આ જે પર એનમ આખા વર્ષનું છે એમાંથી આપણે 4 મંથ્સનું કેલ્ક્યુલેટ કરીએ કે 4 મંથ્સનું કેટલું થશે. તો આપણે કેલ્ક્યુલેટ કરશું તો એ આવે છે 900. સો દેટ મીન્સ ફર્સ્ટ યરમાં ખાલી આપણે 900નું ડેપ્રિસિએશન જ આવશે. સો અહીંયા આપણે આજે બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ, આ 30,000 એમાંથી 900 માઇનસ, તો અહીંયા જોશું તો ફર્સ્ટ યરના એન્ડમાં બેલેન્સ આવશે 29,100. પછી આપણે નેક્સ્ટ યર બ્રોડ ફોરવર્ડ કરીએ, તો હવે આના પછીનો દિવસ 1/4/17 ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ, તો એ 29,100. હવે આ વર્ષ પૂરું થશે 31/3/18ના. તો હવે તો આપણે આખું વર્ષ જ વાપર્યું છે, તો હવે આપણે 2,700 જ લખશું, દેટ ઇઝ યરલી ડેપ્રિસિએશન. અને 31/3/2018ના અહીંયા બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ, તો એ બેલેન્સ આવશે 26,400, આમાંથી આ માઇનસ. તો આ સેકન્ડ યર પૂરું થઈ ગયું. નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2018ના, તો અહીંયા આગળ પણ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ 26,400 અને 31/3/2019ના વર્ષ પૂરું થશે, તો અહીંયા આગળ પણ બાય ડેપ્રિસિએશન વન્સ અગેન 2,700 જ. ખાલી ફર્સ્ટ યરમાં જ આપણે એને 4 મહિના વાપર્યું હતું, એટલે આ 2,700 આપણને કેલ્ક્યુલેશનથી, જો આમાં પર્સન્ટેજ નથી આપ્યા એટલે આપણે ફોર્મ્યુલાથી ફાઇન્ડ આઉટ કર્યું, તો આપણને ખબર પડી કે આખા વર્ષનું ડેપ્રિસિએશન 2,700 છે. બટ ફર્સ્ટ યરમાં તો આપણે ઇન બિટવીન અ યર લીધું, ડિસેમ્બરમાં લીધું છે, એટલે આખું વર્ષ તો વાપર્યું નથી. તો જેટલા મંથ્સ વાપર્યું છે એના અકોર્ડિંગલી એનું ડેપ્રિસિએશન. અને લાસ્ટમાં અહીંયા આખું વર્ષ વાપર્યું છે, સો 3 વર્ષ પછી એનું જે બેલેન્સ અમાઉન્ટ છે એ 26,400માંથી 2,700 માઇનસ કરીને, તો આ 3 વર્ષ પછીનું એનું બેલેન્સ જે છે એ આવી જશે. તો પહેલાં ખાલી આ જોઈને રાખો, એટલે પછી મીટમાં सम्स કરી શકાય. એના જેવા એક્સ્ટ્રા ટેક્સ્ટબુકમાં 1-1 2 આપ્યા છે, તો એ પણ જોઈ શકાય. સો આ બરાબર જોજો કે ડેપ્રિસિએશન જ્યારે સ્ટ્રેટ લાઇન મેથડથી કરીએ દેન ધ અમાઉન્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ, ઓર ડેપ્રિસિએશન જો રેટ આપ્યું હોય દેન ઇટ ઇઝ ઓલવેઝ કેલ્ક્યુલેટેડ ઓન કોસ્ટ પ્રાઇસ. અને આપણે આવી રીતે કોસ્ટ અને સ્ક્રેપ વેલ્યુ આપ્યું હોય
તો એ કેસમાં આપણે આ ફોર્મ્યુલાથી ડેફિનેશન પણ કહી શકાય ઓર એનો જે ફોર્મ્યુલા જે છે એનાથી આપણે સોલ્વ કરવું પડશે.